નમસ્કાર. તોફાની તાંડવના મુશાયરા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. હેમેન શાહના બે શેર સાથે આજની આ મહેફિલનો આગાઝ કરીએ કે આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે. આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે. એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે. એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે ને ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી. ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી. એ પછી તો માત્ર આડેધડ દજાતું હોય છે. તો આ દજાવું વેદના એ કવિનો પ્રેરણા સ્ત્રોત છે. ત્યાંથી કવિને ઘણું બધું મળતું હોય છે. એ નરસિંહ મહેતાને મશાલ પકડીને ઊભા હોય અને જે હાથ સળગવા લાગે અને આપણી ભાષાના બહુ જ મોટા ગઝલકાર મનોજ ખંડેરિયાને શેર મળે, પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને. તું ઢાળ ઢોલિયો ને હું ગઝલનો દીવો કરું, અંધાર ઘરને ઘેરી વળે એમ પણ બને. તો એમ પણ બને જે શક્યતાઓ છે, પોસિબિલિટીઝ છે, કવિને એની સાથે બહુ જ નિસ્બત છે. કશુંક નક્કર હોતું નથી. કોરા કાગળનો સામનો કરવો બહુ દુષ્કર છે. સહસ્ત્રહીણી સેનાનો સામનો થઈ શકે પણ કોરા કાગળનો મુકાબલો કરવો બહુ જ અઘરો છે. નક્કી નથી કે કશુંક નિષ્પન્ન થશે જ. તમે પણ એકદમ બ્લેન્ક હો અને પછી આવે તો ઈશ્વરની કૃપા, ન આવે તો તમારી એ પ્રતિભા, જે કંઈ પણ. એનીવે, આજે કેટલાક સન્માનનીય કવિઓની સાથે કેટલાક ઉભરતા અવાજને પણ આપની સમક્ષ પ્રસ્તુત કરવા છે. સૌ પ્રથમ દક્ષેશ પાઠક, બહુ જ જાણીતા સિનિયર પત્રકાર, સાથે સાથે બહુ જ સારા કોલમિસ્ટ અને સાથે સાથે અંગ્રેજી સાહિત્યના બહુ જ અભ્યાસી વ્યક્તિત્વ એવા દક્ષેશભાઈ કવિતા સાથે પણ વર્ષોથી કામ કરે છે, પણ સાયલેન્ટલી ખૂણામાં રહીને એમને એમ પોતાનું કામ કર્યા કરે છે. દક્ષેશ પાઠકને કાવ્યપાઠ માટે સાદર વિનંતી. ટાઇટલ તમે આપજો, પણ કોરોનામાં છીનવાયેલી યુવાન જિંદગીઓને સમર્પિત છે. હા, હું એ જ, કદાચ જીવ માત્ર જેના વિચારથી જ ફફડી ઉઠે છે તે હું પોતે જ. મારા આગમનનો અણસાર પામીને ડોસો માળા પરની પકડ મજબૂત બનાવે છે ને ડોશી જીત પકડે છે જાત્રાએ જવાની. તો યુવાનને તૂટતો લાગે છે એની મહત્વાકાંક્ષાઓનો મિનારો. હા, હું. મારા પગલાની પડગમને પારખી ગયેલ કરોડપતિ શેઠ છગનલાલની આંખોમાં હું વાંચું છું અચાનક ફૂટી નીકળેલા ભત્રીજાઓનું આશ્ચર્ય. કાકા, તમે ન હોત તો અમે તો સાવ, બાકી તો જસ્ટ ગો એન્ડ ચેક, સાલાએ મિલકતમાં હિસ્સો આપ્યો છે કે કેમ? હતો તો મારો બેટો એક નંબરનો કંજૂસ. મારા પહોળા થયેલ બે હાથની સમીપ સરકી રહેલા પેલા ઠોઠો કરતા વૃદ્ધની પથારીથી 10 ફૂટ દૂર. યુ સી, બાપુજી કાન્ટ સ્પીક નાઉ. ગોઠવાય છે એની પ્રેક્ટિકલ પ્રજા અને પેલા કાળા ડગલાવાળા વચ્ચે કોઈ સોદાબાજી. તે પણ હું જ. હા, હું. ખમી શકો છો આ હું શબ્દનો ભાર? આ સમગ્ર બ્રહ્માંડમાં જ્યાં જ્યાં છે જીવનું અસ્તિત્વ, ત્યાં ત્યાં મારું અટલ સામ્રાજ્ય, યુગ યુગાંતરથી. હા, હું. ખમી શકો તો ખમો. અરે પણ આ હું શું જોઈ રહ્યો છું? ના ના, એ તો ન જ હોય. અરે પણ એ જ, હજી હમણાં જ તો ફસાવ્યો તો મેં એને મારા પાશમાં. તોય આ તો બધે જ દેખાય છે. પેલા ખિલખિલાટ હસતા બાળકમાં, પેલી મુગ્ધાના શમણામાં, પેલા સુવર્ણચંદ્રક સામું મીટ માંડી રહેલી વિદ્યાર્થીની તેજસ્વી આંખોમાં, પેલા બસ સ્ટેન્ડ પર છેડતી કરી રહેલા લુખ્ખાઓને બાર ખેંચી 4 લાફા ઠોકી દેતા કોલેજિયનમાં, પેલા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં જઈને જ ખાનગીમાં ફંડ આપી આવનાર પેલા સજ્જનમાં, દરેક અન્યાય સામે એકલા હાથે અવાજ ઉઠાવીને સામનો કરવા ધસી જનાર એ દરેક એકલામાં જે સાબિત કરે છે કે 6 પેક એ બોડીની છાતી કે પાંસળાઓના સ્નાયુઓનો સમૂહ નહીં, આત્મબળ છે. નહીતર
40 વર્ષનો મોહન સાઉથ આફ્રિકામાં જનરલ સ્પર્ટ્સની કેબિનમાં ધસી જઈને બોલ્યો ના હોત કે આ નહીં ચાલે મિસ્ટર સ્મર્ટ્સ. અરે પણ હું આ વખાણે ક્યાં ચડી ગયો? કોણ છે જેણે મારા અટલ સામ્રાજ્યને તોડવાની હિંમત કરી છે? અરે પણ મારું ગળું રૂંધાય છે, મારો શ્વાસ તૂટે છે, કોઈ બચાવો, પાણી. લાગે છે કે મારાથી જ મારો પ્રયોગ મારી ઉપર થઈ ગયો છે. થેન્ક યુ. વાહ દક્ષેશ પાઠક, સુંદર અછાંદસ અને એથી પણ વધારે સુંદર એમની અભિવ્યક્તિ. લાગે છે કે મારાથી જ મારા પર પ્રયોગ થઈ ગયો હોય. આ યોગ અને પ્રયોગ વચ્ચે મહાત્મા અને મોહન ઝૂલી રહ્યા હતા ત્યારે એ મનો અવસ્થાની દ્વિધા બહુ જ સુંદર રીતે એમણે વ્યંજનાપૂર્ણ એમના અછાંદસની અંદર પ્રસ્તુત કરી. ગાંધીયુગમાં જેમ સૂર્યનું પ્રથમ કિરણ અને પછી ધીરે ધીરે સમગ્ર સૂર્યના કિરણો સમગ્ર સૃષ્ટિ પર પથરાઈ જાય, એમ ગાંધીજીના વિચારો સમગ્ર રીતે બધે વિસ્તરી ગયા હતા. અને એટલે જ એમણે કહ્યું હતું કે કોશીઓ પણ સમજી શકે એ ભાષા સાહિત્યની હોવી જોઈએ. એટલે મતલબ એ લોકો સુધી પહોંચવું જોઈએ. આપણે કેટલાક બીજા અર્થો કાઢ્યા છે, પણ લોકો સુધી પહોંચે એ જરૂરી છે. તો આ વાતને હવે આપણે એક એવા જ નવા કવયત્રી પાયલ શાહ દ્વારા એમની અભિવ્યક્તિને, એમના કાવ્યને માણીએ. કવિતાનું શીર્ષક છે એકલતા. એક પ્રેમી કે જે કવિ નથી પરંતુ પોતાની પ્રેયસી માટે જ્યારે એ કવિતા લખે છે ત્યારે એ કેવી લખશે એનો એક નાનકડો પ્રયાસ. હોત કવિ જો હું તો લખતો, હોત કવિ જો હું તો લખતો, આજ કવિતા તુજ પર પ્રિયે, ભાવને મારા વ્યક્ત હું કરતો, કહેતો રચના તુજ પર પ્રિયે. હાય કુમુક્તક હું ના જાણું, હાય કુમુક્તક હું ના જાણું, ના જાણું અભિવ્યક્તિ પ્રિયે, પ્રેમની કોઈ પંક્તિ કહું તો, હસ્તી ના તું મુझ પર પ્રિયે. આખી આખી રાત હું જાગું, કલ્પનામાં તું વસતી પ્રિયે, વહેલી પરોળે આંખ જો મીચું, સ્વપ્નમાં પણ તું મળતી પ્રિયે. કામના અર્થે બહાર ફરું તો મન તારામાં ભટકે પ્રિયે, વાત કરું જો તારી સાથે ઠંડક દિલને મળતી પ્રિયે. જમતા જમતા કોળિયો અટકે, હાથને મોઢા મધ્યે પ્રિયે, એકલતાના ડંખની વચ્ચે સાથ હું તારો જંખું પ્રિયે. આભાર. તો પાયલ શાહની કવિતા, કવિ હોત તો કવિતા હું લખત, એવી વાત કરી. સાહેબ, પ્રેમની અભિવ્યક્તિની વાત છે અને જગતમાં સાબિત થઈ ચૂક્યું છે કે પ્રેમની આમ તો અભિવ્યક્તિ થઈ જ ન શકે, પૂર્ણપણે અભિવ્યક્તિ ન થઈ શકે. પણ જો એની નજીક હૃદયના ભાવો છે એની નજીકની અભિવ્યક્તિ કરવી હોય તો એકમાત્ર માધ્યમ છે અને કવિતા છે. એનાથી જગતે સાબિત કરી આપ્યું છે સાહિત્ય છે, અને સાહિત્યમાં કવિતામાં પૂર્ણપણે અથવા તો પૂર્ણતાની નજીક અભિવ્યક્તિ થઈ શકે છે. લાખ पर्दों में रहूं भेद मेरे खोलती है, शायरी सच बोलती है. लाख पर्दों में रहूं भेद मेरे खोलती है, शायरी सच बोलती है. मैंने देखा है कि जब मेरी जुबान डोलती है, शायरी सच बोलती है. તો કવિ ક્યાંક આમ આગો પાછો થઈ શકે, પણ વ્યક્તિ ક્યાંક આગો પાછો થઈ શકે છે, પણ કવિ એ તો સત્ય જ પ્રગટ કરે, જે હોય તે યથાતથ રજૂ કરે એ જ સર્જક. તો હવે એક એવા જ સન્માનીય સર્જક મનોજ ભાવસારને આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. ઘણી બધી વિધાઓમાં એ કામ કરી રહ્યા છે, સરસ કામ કરી રહ્યા છે. મનોજભાઈને સાદર નિમંત્રણ. આભાર અર્ધભાઈ. હમણાં જ ગાંધીજીની નિર્વાણ દિન ગઈ, તો એ નિમિત્તે ગીત બાપુને કે બાપુ અવતરશો શું પાછા, બાપુ અવતરશો શું પાછા, ક્યાં ક્યાં પડશો સાચા, બાપુ
અવતરશો શું પાછા? ને લોહીથી લથપથ સત્યને અહીંયા રોજ દેવાતો ફાંસો. લોહીથી લથપથ સત્યને અહીંયા રોજ દેવાતો ફાંસો. પીડ પડાઈ જાણે રે એવું વૈષ્ણવજન શે ગાશો. લોહીથી લથપથ સત્યને અહીંયા રોજ દેવાતો ફાંસો. પીડ પરાઈ જાણે રે એવું વૈષ્ણવજન શે ગાશો. પડશે સત્યાગ્રહના વાંધા, બાપુ અવતરશો શું પાછા? ને ખાદીની હેઠળ ખદબદ કરતા ભ્રષ્ટાચારના કીડા. ખાદીની હેઠળ ખદબદ કરતા ભ્રષ્ટાચારના કીડા. કેમ કરીને સહેશો બાપુ આ ચીરહરણની પીડા? નેતા રોજ દેતા ઝાંસા, બાપુ અવતરશો શું પાછા? ને 3 બંદર થઈને બેઠી જનતા સાવ બિચારી. 3 બંદર થઈને બેઠી જનતા સાવ બિચારી. શું સુણે ને શું જુએ ને ક્યાં કહે વિચારી. કે 3 બંદર થઈને બેઠી જનતા સાવ બિચારી. શું સુણે ને શું જુએ ને ક્યાં કહે વિચારી. જોજો ચશ્મા રાખી ત્રાસા, બાપુ અવતરશો શું પાછા? ને ધોળિયાને તો ભારત છોડો એક નારે બગાડ્યા. ધોળિયાને તો ભારત છોડો એક નારે બગાડ્યા. દેશ વટો અહીં કોને દેશો અંદર નાએ લડાવ્યા. એક લાઠીના શસ્ત્ર કાચા, બાપુ અવતરશો શું પાછા? ને છો ચલણમાં હજુએ એવા ખુરશીને મારક જડતા. છો ચલણમાં હજુએ એવા ખુરશીને મારક જણતા. છપાયાના ગરીબના કિસ્સે ને કાળે નાણે વસતા. છો ચલણમાં હજુએ એવા ખુરશીને મારક જડતા. છપાયાના ગરીબના ખિસ્સે ને કાળે નાણે વસતા. હે રામ ભૂલીને જાતા રહેશો પાછા, બાપુ અવતરશો શું પાછા? ક્યાં ક્યાં પડશો સાચા, બાપુ અવતરશો શું પાછા? ધન્યવાદ. મનોજ ભાવસારની આ સુંદર પ્રસ્તુતિ. બાપુ અવતરશો શું પાછા. રક્ષા શુક્લ ગાંધીજીના સંદર્ભે એવું કહે છે કે રામજીને રુદિયામાં સંઘર્યા પછી તમે જગમાં અમીરસને ઘોળ્યા. રામજીને રુદિયામાં સંઘર્યા પછી તમે રુદિયામાં અમીરસને ઘોળ્યા. સતના હથિયાર વડે અંધારા ઉલેચી માટીમાં મર્દોને ખોળ્યા. રામજીને રુદિયામાં સંઘર્યા પછી. તો મર્યાદા પુરુષોત્તમ આપણું વૈષ્ણવ જન તો તેને રે કહીએ. નરસિંહ મહેતાનું પદ છે, પણ કેટલાક લોકો એવું કહે છે કે ગાંધીજીનું પદ છે, કારણ કે ગાંધીજીએ વિશ્વ ખ્યાત એને કર્યું છે. નોન ગુજરાતી હોય એને પણ આ પદ બહુ જ ઉમળકાથી પ્રસ્તુતિ કરતા મેં જોયા છે, જાણ્યા છે. તો હવે આપની સમક્ષ એક એવો જ નવો અવાજ શીલાબેન પટેલને કાવ્યપાઠ માટે હું સાદર વિનંતી કરું છું. કવિતાનું શીર્ષક છે પતિનો પ્રેમ. આવ મારા કર કમલથી ઉચકી લઉં તને. 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 આપી સહારો ને વિશ્વાસ મારા પ્રેમનો અપાવું તને. ભૂલી પોતાને ને બધાને સાચવે છે તું. ભૂલી પોતાને ને સાચવે છે બધાને તું. આવ તારું વ્યક્તિત્વ કેટલું મહાન છે બતાવું તને. મારા જીવનરૂપી બાગનું મહેકતું પુષ્પ છે તું. મારા જીવનરૂપી બાગનું મહેકતું પુષ્પ છે તું. આવ પ્રેમની વર્ષાથી ભીંજવી દઉં તને. જમાડી બધાને ને ઘરમાં જમે છે તું. જમાડી બધાને પછી ઘરમાં જમે છે તું. આવ આજે પ્રેમથી હું જમાડું તને. ના ચાલી શકું તારા વિના બે ડગલા હું. ના ચાલી શકું તારા વિના બે ડગલા હું. આવ તારી ઊંચાઈ કેટલી છે મારા જીવનમાં બતાવું તને. તારા પગમાં બાંધું પાયલ થનગનાટ કરને તું. તારા પગમાં બાંધું પાયલ થનગનાટ કરને તું. આવને તારા હસતા ચહેરાનું મૂલ્ય સમજાવું તને. છે ગૃહિણી નથી પાંજરે પૂરાયેલું પંખી તું. છે ગૃહિણી નથી પાંજરે પૂરાયેલું પંખી તું. આવને ખુલ્લા ક્ષિતિજમાં વિહળતા શીખવું તને. આવ મારા કર કમલથી ઉચકી લઉં તને. આપી સહારો ને વિશ્વાસ મારા પ્રેમનો અપાવું તને. થેન્ક યુ. પતિનો પ્રેમ. એવું કહેવાય છે કે લગ્ન કર્યા પછી પતિ એ બેચલરની ડિગ્રી ગુમાવે છે અને પત્ની
માસ્ટરની ડિગ્રી મેળવે છે. અને આ દાંપત્ય જીવન બહુ અદ્ભુત છે. લગ્નમાં સંલગ્ન થવાનું હોય છે. અને બીજા બધા સંબંધોમાં જુઓ તમે, મર્યાદા છે. ભાઈ બહેન, પિતા પુત્ર, આ એકમાત્ર સંબંધ એવો છે જે અમર્યાદ છે. બધી વાત બેઝિજક, બિંદાસ, નિખાલસ અને ખળખળતા નીર જેમ કહી શકીએ આપણે. અને એક જ સિમ્પલ વ્યાખ્યા છે કે પતિ એ પાણી બતાવે અને પત્ની પાણી ભરે, એનું નામ લગ્ન જીવન. 4 આંખ અને 2 હૈયાનો સરવાળો એટલે લગ્ન જીવન. હુંફાળા સંવેદનના દાણાનો મબલક ઉકલતો પાક એટલે લગ્ન જીવન. પણ એનીવે, હવે એક એવા જ સન્માનીય સર્જક નિરંજનભાઈ શાહ નીર એમની કાવ્ય પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છે. શીર્ષક છે સમજના. ત્યાં વેદના વહે છે, ત્યાં વેદના વહે છે, ખાલી ગઝલ સમજના. ત્યાં વેદના વહે છે, ખાલી ગઝલ સમજના. છે આંસુ એ જીગરના, છે આંસુ એ જીગરના, આંખો સજલ સમજના. અને રાખે ભરી હૃદયમાં જે ઝેર પણ ઘણું એ, રાખે ભરી હૃદયમાં જે ઝેર પણ ઘણું એ, નકલી છે સ્મિત એનું જેને અસલ સમજના. અને છોને ઉકેલતો તું સૌ કોયડા બધાના, છોને ઉકેલતો તું સૌ કોયડા બધાના, છે દાવ જિંદગીનો એને સરળ સમજના. અને હા પણ કહી શકું ના, ના પણ કહી શકું ના, હા પણ કહી શકું ના, ના પણ કહી શકું ના, દ્વિધા હશે કદાચિત તું ગડમથલ સમજના. અને જે નીરના નયનની એ પાપણે ઉગ્યા હતા, જે નીરના નયનની એ પાપણે ઉગ્યા હતા, છે સ્વપ્ન રાત ભરના કોઈ ફસલ સમજના. ત્યાં વેદના વહે છે, ખાલી ગઝલ સમજના. છે આંસુ એ જીગરના, આંખો સજલ સમજના. તો નિરંજન શાહની આ પ્રસ્તુતિ ગઝલ ખાલી સમજવાની વાત નથી, આ હૃદયની વેદનાની વાત છે. અને એમણે છેલ્લા શેરમાં કહ્યું છે કે નયનના આંસુ છે. બહુ જાણીતી રચના નયનને બંધ રાખીને કેટલા બધા રિમેક પણ થયા છે અને લગભગ ગુજરાતી ગીતોની મહેફિલમાં એ પ્રસ્તુત થાય છે. પણ નયન શબ્દ છે એ એનું આપણે અર્થ સંકોચન કર્યું છે. એટલે એનો અર્થ આપણે સાંકડો, સીમિત, મર્યાદિત કર્યો છે. નયનનો અર્થ આપણે આંખ કરીએ છીએ, ખરેખર આંખ નથી. એક અર્થ આંખ છે. નયનના ઘણા બધા અર્થો હતા, વિશાળ અર્થો હતા, પણ આપણે માત્ર સીમિત આંખ કર્યો કારણ કે આપણે સતત બોલતા થયા. અને ભાષાની દ્રષ્ટિએ એક અર્થ એવો થાય કે જે રૂઢ થઈ ગયો છે અર્થ એ સ્વીકાર્ય છે. નયન એટલે રાહબર, નયન એટલે દોરનાર, નયન એટલે માર્ગદર્શક, નયન એટલે ગુરુ, એમ ઘણા અર્થો હતા. પણ એનીવે, આ પણ કંઈ ખોટો નથી. અને એ આંખમાંથી દ્રષ્ટિ નિપજે અને દ્રષ્ટિ પછી જે આવે શબ્દ એ કવિતાનો શબ્દ હોય છે. તો હવે ફરી એકવાર એક નવા અવાજ સોનલબેન ઠક્કરને કાવ્ય પ્રસ્તુતિ માટે હું સાદર વિનંતી કરું છું. નમસ્કાર મિત્રો, હું મારી એક અછંદસ રચના રજૂ કરું છું. મંદિરોના ઘંટારવ પણ ક્યાં સંભળાય છે, મંદિરોના ઘંટારવ પણ ક્યાં સંભળાય છે, ભીતરમાં જ્યારે મૌન પડઘાય છે. મૈખાનાના જામમાંય ક્યાં છે એ નશો, મૈખાનાના જામમાંય ક્યાં છે એ નશો, તારી નજરોના જામમાં જે છલકાય છે. આમ અમસ્તી ક્યાં લખાય છે ગઝલ, આમ અમસ્તી ક્યાં લખાય છે ગઝલ, સ્ફુરે છે શબ્દો દિલ જ્યારે વિંધાય છે. હોય તું જો દૂર ક્યાં કશે મન લાગે છે, હોય તું જો દૂર ક્યાં કશે મન લાગે છે, ભરી મહેફિલમાં ખોટ તારી વર્તાય છે. ફૂલોની મહેકમાંય ક્યાં છે એ કરામત, ફૂલોની મહેકમાંય ક્યાં છે એ કરામત, તારા આગમનથી જ રોમ રોમ મહેકાય છે. સોનલબેન ઠક્કરની આ પ્રસ્તુતિ, ફૂલોની વાત પણ એમણે એમની કવિતામાં કરી. દિલીપ રાવલ તો એવું કે અમે ફૂલોના વાવેતર કીધા ને તોય હાથ પથ્થર ને પથ્થર ને પથ્થર. અમે ફૂલોના વાવેતર કીધા ને તોય હાથ પથ્થર ને પથ્થર ને પથ્થર.
તમે કાંટાની વાત રોજ માંડો ને તોય તમે અત્તર ને અત્તર ને અત્તર. તો આ ફૂલથી અત્તર સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે એની વચ્ચે ક્યાંક કવિતા લખાતી હોય છે. એક એવો જ બંદો બાદામી મસ્ત મિજાજી કવિ જે અત્યારે ગુજરાતી ભાષામાં પોતાનો અનોખો અવાજ પ્રસ્થાપિત કરવા માટે સતત મથે છે, એવું એક નામ એટલે તરસ. રાકેશ પટેલ, એમને કાવ્યપાઠ માટે સાદર નિમંત્રણ. ખૂબ ખૂબ આભાર હરદ્વારભાઈ. એક જુદા જ મિજાજની એક ગઝલ કે ભરમ છે મને એ જ આધાર પણ છે, કે ભરમ છે મને એ જ આધાર પણ છે, દરદ હો ભલે આજ ઓથાર પણ છે, કે દરદ હો ભલે આજ ઓથાર પણ છે, ને નમાલી નથી આ મોહબ્બત મારી, કે નમાલી નથી આ મોહબ્બત મારી, કસોટી ન કર આમ ખૂંખાર પણ છે, નમાલી નથી આ મોહબ્બત મારી, કસોટી ન કર આમ ખૂંખાર પણ છે, ને ન છંછેડશો લાગણીઓ અમારી, કે ન છંછેડશો લાગણીઓ અમારી, હજુ આંખ મારી મુશળધાર પણ છે, હજુ આંખ મારી મુશળધાર પણ છે, ને નફો હોય કે ખોટ દરકાર ક્યાં છે, કે નફો હોય કે ખોટ દરકાર ક્યાં છે, બધે કોઈનું ક્યાંક ઉધાર પણ છે, બધે કોઈનું ક્યાંક ઉધાર પણ છે, ને લગાવ્યો અમે દાવ જીવન કસબનો, કે લગાવ્યો અમે દાવ જીવન કસબનો, બહુ ધૂંધળી આજ સંભાળ પણ છે, બહુ ધૂંધળી આજ સંભાળ પણ છે, ને કહો કેમ રાકેશ એને નિભાવે, કે કહો કેમ રાકેશ એને નિભાવે, તમારા વગર આજ સંસાર પણ છે, તમારા વગર આજ સંસાર પણ છે. થેન્ક યુ. રાકેશ પટેલ, તરસની આ પ્રસ્તુતિ, તરસની તીવ્રતા એની ગઝલમાં પણ સતત ડોકાય છે, એટલે જ એમણે નામ એમનું તરસ રાખ્યું છે. જો કે હવે કેટલાક શબ્દો જે તરસને પૂર્ણ કરતા હતા, તરસને છિપાવતા હતા, એવા શબ્દો હવે આપણી જીવનની ડિક્શનરીમાંથી બાદ થતા જાય છે. એ પાણિયારું હોય, હવે ફ્રીઝ એની જગ્યાએ આવી ગયા છે, પણ એ પાણિયારાની મીઠફ, પાણિયારામાં દીવો કરાતો હતો. દીવોનો અર્થ આપણને જે કંઈ આપણા માટે પ્રાણ પોષક છે, આપણા માટે જીવન જરૂરી છે, એનું સન્માન કરવું, એના પ્રત્યેનો એક આદરભાવ વ્યક્ત કરવો. કે પછી કૂવા કાંઠે પનીહારી શબ્દ ક્યાંક ખોવાઈ ગયો છે, કારણ કે તો હવે આપણા જીવનમાંથી જ ક્યાંક એ બધું બાદ થતું ગયું છે. અને કૂવા કાંઠે પનીહારીઓ પાણી ભરવા જાય ત્યારે પાણી ભરવા નહોતી જતી, એનું શેરિંગ, સંવેદનાનું શેરિંગ કરવા જતી હતી, અને અલકમલકની વાતો કરતી હોય તો આખો દિવસનો થાક થોડી વાર ત્યાં બેસે એ ઉતરી જતો હતો. તો એ બધું ક્યાંક ભૂલાયું છે, એ બધું આ કવિતાના માધ્યમથી જીવંત થઈ રહ્યું છે. ત્યારે હસ્મિતાબેન વોરાને એમની કવિતાની પ્રસ્તુતિ માટે હું સાદર વિનંતી કરું છું. એક ધરબાઈ ગયેલી વેલ તો કોળી ગઈ, એક ધરબાઈ ગયેલી વેલ તો કોળી ગઈ, કર્યો કોણે એ છે કરતબ, રાજ તો ખોલી ગઈ, ચૂર છે મદમાં નશો નીતરે નશીલી આંખથી, ચૂર છે મદમાં નશો નીતરે નશીલી આંખથી, પગની પગથારે પડી ઝાંઝર કંઈ તો બોલી ગઈ, સહેજ મલક્યો સૂર્યને ઝાકળ તો શરમાઈ ગયું, સહેજ મલક્યો સૂર્યને ઝાકળ તો શરમાઈ ગયું, ઓસમાં નાહી કળી મોરીને લો ડોલી ગઈ, ચાંદ મનમોજી થઈ ઘૂમે નભને નેવે એકલો, ચાંદ મનમોજી થઈ ઘૂમે નભને નેવે એકલો, ચાંદની ઘટ રાત અંધારીમાં છે ઢોળી ગઈ, રંગ ફૂલોના લઈ ટેભા ભરાતા શબ્દના, રંગ ફૂલોના લઈ ટેભા ભરાતા શબ્દના, નૂર છલકે મહેકતા ખડીએ કલમ બોળી ગઈ, એક ધરબાઈ ગયેલી વેલ તો કોળી ગઈ, કર્યો કોણે એ છે કરતબ, રાસ તો ખોલી ગઈ. આભાર. તો હમણાં જે પ્રસ્તુતિ હસ્મિતાબેન વોરાની કવિતાની સંવેદના એમણે વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો. કવિતા એટલે તમે તમારી સાથે વાતચીત કરો છો, એ કવિતા એટલે સ્વર્ગમાંથી આવેલા છેલ્લામાં છેલ્લા સમાચાર, કવિતા એટલે તમને થયેલી વેદનાને
વહાલમાં રૂપાંતરિત કરવાની કળા. સાહિત્ય એકમાત્ર કળા એવી છે કે જેમાં દુઃખ પણ આનંદ આપે છે. તમે જુઓ કોઈક વેદનાસભર વાર્તા વાંચતા હો તો તમને એમાં એની સાથે રમમાણ તો થાવ પણ આનંદ પણ મળે છે. તો વેદનાનો પણ આનંદ મળે એ સાહિત્ય છે. તો હવે એક એવા જ નવા અવાજ પ્રકાશ ઠક્કરને આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. દિલનો ભિખારી. મંદિરોમાં જઈ વળ્યો, દિલનો ભિખારી બની વળ્યો. આપવાની વાત વચમાં ન આવી, પડાવી લેવામાં પંપાળી રહ્યો. મંદિરોમાં જઈ રહ્યો, દિલનો ભિખારી બની વળ્યો. માનવ માર્ગ મળ્યો છે મોકળો, કોઈકનું ઉઠાવી ફરી ગયો. માનવ માર્ગ મળ્યો છે મોકળો, કોઈકનું ઉઠાવી ફરી ગયો. પુસ્તકોમાં પૂર્ણ છું ગીતા રામાયણમાં, પુસ્તકોમાં પૂર્ણ છું ગીતા રામાયણમાં, પૂર્ણતાના નામ પર પચાવી રહ્યો. નથી કોઈ કુકર્મનો આઘાત લાગતો, નથી કોઈ કુકર્મનો આઘાત લાગતો, હૃદય રોતા બહાર હસી રહ્યો. હું છું માનવની ગણનામાં, ભીતરથી માનવ મટી ગયો. મંદિરોમાં જઈ વળ્યો, દિલનો ભિખારી બની વળ્યો. તો ઈશ્વર બનવાની વાત હમણાં જ કવિતાના માધ્યમથી થઈ. તો આદિલ સાહેબ તો એવું કે માનવ ન થઈ શક્યો તો ઈશ્વર બની ગયો, જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો. આદિલના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું, ગઈકાલનો આ છોકરો શાયર બની ગયો. તો એ રીતે આ કવિતાની કવિતાનો દોર, કવિતાનું જે માધ્યમ છે એ લોકો સુધી પહોંચી રહ્યું છે. એને કોઈ ઉંમર હોતા નથી, એ ગમે ત્યારે ગમે તે રીતે ગમે ત્યાં વહી શકે છે. હવે આપની સમક્ષ એક એવા જ કવયત્રી જે સાહિત્યમાં ઘણા સમયથી પોતાનું પદાર્પણ કરી રહ્યા છે અને સરસ કાર્ય કરી રહ્યા છે સાહિત્યના જુદા જુદા સ્વરૂપો દ્વારા, રેખાબેન જોશીને કાવ્યપાઠ માટે હું સાદર વિનંતી કરું છું. થેન્ક યુ હરદ્વરભાઈ. ગઝલ છે દૌરમાં. સત્યની પણ હાર છે આ દૌરમાં, સત્યની પણ હાર છે આ દૌરમાં. વાસના વગદાર છે આ દૌરમાં, વાસના વગદાર છે આ દૌરમાં. સહેજ પણ દરકાર છે આ દૌરમાં, સહેજ પણ દરકાર છે આ દૌરમાં. આજ સ્ત્રી વ્યાપાર છે આ દૌરમાં, આજ સ્ત્રી વ્યાપાર છે આ દૌરમાં. પારખે છે ગંધ કાયમ સ્પર્શની, પારખે છે ગંધ કાયમ સ્પર્શની. આંગળી લાચાર છે આ દૌરમાં, આંગળી લાચાર છે આ દૌરમાં. ભાલમાં શણગાર છે સૌભાગ્યનો, ભાલમાં શણગાર છે સૌભાગ્યનો. એ જ બારોબાર છે આ દૌરમાં, એ જ બારોબાર છે આ દૌરમાં. શેર છે વાત વાતે બાનમાં લીધા કરે, વાત વાતે બાનમાં લીધા કરે. આમ છુપો વાર છે આ દૌરમાં, આમ છુપો વાર છે આ દૌરમાં. ઘાવને પણ ફૂંક મારી સાચવે, ઘાવને પણ ફૂંક મારી સાચવે. બેરહમ સરકાર છે આ દૌરમાં, બેરહમ સરકાર છે આ દૌરમાં. શૂન્ય તું સમજી હિસાબો આપજે, શૂન્ય તું સમજી હિસાબો આપજે. ભાગ્ય તું લખનાર છો આ દૌરમાં, ભાગ્ય તું લખનાર છો આ દૌરમાં. ને છેલ્લો શેર છે ઉતરાવી વસ્ત્ર ઢાંકે ધર્મને, ઉતરાવી વસ્ત્ર ઢાંકે ધર્મને. આ નિયમ હદબાર છે આ દૌરમાં, આ નિયમ હદબાર છે આ દૌરમાં. થેન્ક યુ. તો દોરમાં રેખાબેન જોશીની સરસ રચના. આજે જે દોર ચાલી રહ્યો છે, જુદા પ્રકારનો આખો દોર ચાલી રહ્યો છે. આપણે કોઈકને હાથ મિલાવીએ અને પછી આપણી આંગળીઓ ગણી લેવી પડે એવો દોર અત્યારે ચાલી રહ્યો છે. કે પછી બાઇક પર કોઈકને પાછળ લિફ્ટ આપીએ અને એને ઉતારીએ પછી પાછળના ખિસ્સાનું આપણું પાકીટ સહી સલામત છે કે નહીં એવો દોર અત્યારે ચાલી રહ્યો છે. કે કોઈકને મળીએ આપણે થોડી વાર
અને એ પછી આપણી વિચારધારાઓ પણ આપણે તપાસી લેવી જોઈએ, કારણ કે એ ક્યાંક એવું કશુંક આપણા મગજમાં નાખીને તો નથી જતો ને. એવો દોર અત્યારે ચાલી રહ્યો છે. પણ આ દોરને આગળ આપણે ધપાવીએ પ્રણવ જાખર કિસ્નાની રચનાથી. એક શેર છે, વગર તોરણે મને વરી ગઈ લાગે છે, વગર તોરણે મને વરી ગઈ લાગે છે, હા હરી વ્યથા ઘર કરી ગઈ લાગે છે. એક મારી રચના રજૂ કરું છું. હિંમત બુલંદ હું મારી દરમિયાન રાખું છું, હિંમત બુલંદ હું મારી દરમિયાન રાખું છું, આભથી 2 ગજ ઊંચી ઉડાન રાખું છું. કોઈની ભૂસી નાની નથી કરવી રેખા, કોઈની ભૂસી નાની નથી કરવી રેખા, કેમ થાય મારી મોટી રેખા ધ્યાન રાખું છું. પળમાં તૂટી જાય જો બોલું ભાષા તારી, પળમાં તૂટી જાય જો બોલું ભાષા તારી, સંબંધોનું આ તો થોડું દોસ્ત ધ્યાન રાખું છું. રંગ રાખે છે મહેફિલમાં મારી આ શાયરી, રંગ રાખે છે મહેફિલમાં આ મારી શાયરી, હૃદયના ઓરડામાં દુઃખ દર્દને મહેમાન રાખું છું. અને અંતિમ શેર છે, ઉજ્જળ વગડાને મહેકાવી દેવાનું હુનર છે, ઉજ્જળ વગડાને મહેકાવી દેવાનું હુનર છે, શબ્દોમાં સતત પ્રસરતું લોબાન રાખું છું, હિંમત બુલંદ હું મારી દરમિયાન રાખું છું, આભથી 2 ગજ ઊંચી ઉડાન રાખું છું. કિસ્નાની આ રજૂઆત આભથી ઊંચી 2 ગજ મારી ઉડાન રાખું છું. મનોજ ખંડેરિયા સાહેબ ફરી યાદ આવે કે શૂન્યતા વહેંચાઈ ગઈ 2 ભાગમાં, એક મારામાં અને બીજી આભમાં. તો આભનો એક અર્થ એ ખાલીપણું જ થાય છે, પણ એ આભના ખાલીપણાને જો આપણે પામી શકીએ તો આપણી અંદર પણ કંઈક કેટલાય સૂર્ય ચંદ્ર ઉગી શકે, નિખરી શકે. અને આપણી સંસ્કૃતિમાં લોકદોહાઓમાં તો કહેવાયું છે કે આભને ટેકા તમે જો આપી શકો તો તમે મહામાનવ છો. મતલબ કે મહામાનવ બનવું સહેલું નથી, એ બહુ દુષ્કર છે. તો હવે એક એવા ગઝલકારને રજૂ કરું છું, જીગર ઠક્કર ગઝલનાથ. તોફાની તાંડવ ચેનલ થકી ગુજરાતી ભાષાને લોકો સુધી પહોંચાડવામાં, લોક સંસ્કૃતિ, સાહિત્યને, સંગીતને ધબકતું રાખવામાં જેમનો બહુ જ મોટો ફાળો છે, એવા ગુજરાતી ગઝલના એક બહુ જ અપીલિંગ પોએટ જીગર ઠક્કર ગઝલનાથને કાવ્યપાઠ માટે હું સાદર વિનંતી કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, રવિવારની સાંજના મુશાયરો કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. ઉપસ્થિત તમામ કવિ મિત્રોનું પણ ભાવભીનું સ્વાગત છે. એક શેર અને 2 ગઝલ હું રજૂ કરીશ કે ગાઈ નાખો તો પ્રણયનો રાગ છું. રાકેશ, ગાઈ નાખો તો પ્રણયનો રાગ છું, આમ પાછો આગ કેવળ આગ છું. ગઝલ છે દક્ષેશભાઈ કે બેઉ બાજુ મૌનનો માહોલ છે, બેઉ બાજુ મૌનનો માહોલ છે, શું પ્રણયનો પહેલો કોલ છે? બેઉ બાજુ મૌનનો માહોલ છે, શું પ્રણયનો આ પહેલો કોલ છે? આ ગઝલમાં બીજું તો ક્યાં છે કશું, આ ગઝલમાં બીજું તો ક્યાં છે કશું, દિલની અંદર વાગતો બસ ઢોલ છે, દિલની અંદર વાગતો બસ ઢોલ છે. ને આંખનું એ જળ બધાને ક્યાં મળે? અદવારભાઈ, આંખનું એ જળ બધાને ક્યાં મળે? એ વિરહના આંસુ પણ અણમોલ છે, એ વિરહના આંસુ પણ અણમોલ છે. ને વાયદાની વાતમાં આવી ગયા તો કૃષ્ણા, વાયદાની વાતમાં આવી ગયા તો આઈ લવ યુ સૌથી મોટો ઝોલ છે. વાયદાની વાતમાં આવી ગયા તો આઈ લવ યુ સૌથી મોટો ઝોલ છે. ને અંતિમ શેર છે કે દિલ જીગરની વાર્તાઓ થઈ જૂની, દિલ જીગરની વાર્તાઓ થઈ જૂની, આ યુગમાં એ પોલમ પોલ છે, આ યુગમાં એ પોલમ પોલ છે. ને બેઉ બાજુ મૌનનો માહોલ છે, શું પ્રણયનો આ પહેલો કોલ છે? એક બીજી રચના કે એ પરી જેવી
જરા પણ કમ નથી. છે પરી જેવી જરા પણ કમ નથી. એ ખરું કે મારી એ વાલમ નથી. છે પરી જેવી જરા પણ કમ નથી. એ ખરું કે મારી એ વાલમ નથી. કે ગીત જેવું ગાવ એના તાલ પર. અધવારભાઈ, ગીત જેવું ગાવ એના તાલ પર, પણ હજી એવી બકા રીધમ નથી. ગીત જેવું ગાવ એના તાલ પર, પણ હજી એવી બકા રીધમ નથી. ને મનોજભાઈ એક શેર છે કે આંખ ભીની છે છતાં હસતો ફરું. આંખ ભીની છે છતાં હસતો ફરું. અર્થ એનો એ નથી માતમ નથી. અર્થ એનો એ નથી માતમ નથી. ને રોટલી ઢાળી મળી જમવા મને. રેખાબેન કે રોટલી ઢાળી મળી જમવા મને, ને વળી આજે અહીં સાતમ નથી. રોટલી ઢાળી મળી જમવા મને, ને આજે અહીં સાતમ નથી. ને એમના રૂપરંગની વાતો લખું, નિરંજનભાઈ, એમના રૂપરંગની વાતો લખું, એ હજી એવી ભારે ખમ નથી. એ હજી એવી ભારે ખમ નથી. ભલે છણકાવ્યો મને, પણ હજી હું પરિજીવી જ ગણું છું. ને જાન આપી દઉં અગર માટી કહે. હમણાં 26મી જાન્યુઆરી ગઈ છે કે જાન આપી દઉં અગર માટી કહે. દેશ માટે પ્રેમ કંઈ મોગમ નથી. દેશ માટે પ્રેમ કંઈ મોગમ નથી. છે પરી જેવી જરા પણ કમ નથી. એ ખરું કે મારી એ વાલમ નથી. નમસ્કાર. તો જીગર ઠક્કર ગઝલનાથની દમદાર પ્રસ્તુતિ. આઈ લવ યુ સૌથી મોટો ઝોલ, એક કટાક્ષ આજે આર્ચીઝના કાર્ડની અંદર રુચિની લાગણીઓ સાથે, પ્રિન્ટેડ લાગણીઓ સાથે પ્રેમ અભિવ્યક્ત કરવા નીકળેલા જે કેટલાક ભ્રામક પ્રેમીઓ માટે બહુ મોટો સેટાયર હતો. પણ એમને સૌથી અગત્યની વાત, આઈ લવ યુ શબ્દમાં લવ શબ્દ વચ્ચે આવે છે. આઈ પહેલાં આવે છે અને યુ છેલ્લે આવે છે. એ બંને, હું અને તને, તું, બંનેને જોડતો જો કિનારો હોય તો એ પ્રેમ છે. હું અને તું સામ સામા કિનારા, ને વચ્ચે આ વહેતું તે શું? એ પ્રેમ છે. અને વેલેન્ટાઇન ડે, આમ તો પુરુષોને વેલેન્ટાઇન ડે આખો વર્ષ હોય છે. રોમેન્ટિક તો એ એક દિવસ પૂરતા હોય, અથવા તો એ બાકી તો રોમ એન્ટિક હોય છે. અને લગભગ દરેક યુવાન આ વેલેન્ટાઇનના દિવસે દરેક યુવાનનું નામ હિંમતલાલ પાડી દેવું જોઈએ. પણ એનીવે, સુરેશ જોશીએ અદ્ભુત કહ્યું છે કે જે આંખમાં આંસુ થઈ આવી શકે એ જ બીજી ક્ષણે સૂર્ય થઈ ઝળહળી શકે. તો આ ઝળહળવું એટલે પ્રેમ. તો હવે એક એવા મસ્ત મિજાજી હાસ્ય કવિ દિલીપ શાહ રસીલાને એમની એક કવિતા પ્રસ્તુત કરવા માટે સાદર વિનંતી. વસંતનો હો વૈભવ તો ઠંડો મજાનો વાયરો આવે છે. દિલ્હીમાં જુઓ ટ્રેક્ટરોની રેલી તો સળગતા ટાયરો આવે છે. આ વેદના ઉર્મિઓની મૂડી લઈને અવનવા શાયરો આવે છે. અરે બા અદબ, બા મુલાહી જા હોશિયાર, અહીં તાંડવ નહીં તોફાની તાંડવનો મુશાયરો આવે છે. હવે હું પેરિસના લુર્વ મ્યુઝિયમમાંથી નહીં, પણ ગામડામાંથી જે મોનાલિસા ઉપાડી લાવ્યો હતો એની વ્યથાની કથા. કે ભાઈ, કપાયેલા પતંગની પાછળ દોરી હોય અને રસ્તામાં ઉડાડે કચરો એ મ્યુનિસિપાલિટીની લોરી હોય. કરે બૈરા ભૂલ પણ હસબન્ડના મોઢે સોરી હોય. અરે આજકાલના કોલેજિયનની નોટ જોવો સાવ કોરી હોય. અરે ઉધાર આપતો હોય વેપારી તો ચોપડે એની દાનત ખોરી હોય. બરોબર? તો ક્લીન બોલ્ડ કરે એક નજરમાં. અરે ક્લીન બોલ્ડ કરે એક નજરમાં, એ તો ગામડાની ગોરી હોય. આ ગોરી જે મોનાલિસાને મારા ઘેર લાવ્યો એણે શું જુલમ કર્યો તો જુઓ. કે તારા ઘર તરફના ટાઇલ્સ ઘસી ઘસીને મેં કરી નાખ્યા લીસા. અલી તારા શોપિંગ પાછળ મેં ખાલી કરી નાખ્યા ખિસ્સા.
તારા માટે રખડ્યો છે ડાકોરથી ડીસા અને લઈ આવ્યો અમેરિકાના વિસા. શું કરકસર કરે છે અલી તું? શું કરકસર કરે છે તું? થોડું તો હસી લે ને મારી મોનાલિસા. દિલીપ શાહ રસીલાની આ રસીલા રસદાર પ્રસ્તુતિ મારી એક ગઝલ સાથે આજના આ મુશાયરાનું સમાપન કરીએ કે અમથા અમથા રાતે ફરતા એક દીવો પ્રગટાવી દેને. અમથા અમથા રાતે ફરતા એક દીવો પ્રગટાવી દેને. અંધારાને કોસ્યા કરતા એક દીવો પ્રગટાવી દેને. અંધારાને કોસ્યા કરતા એક દીવો પ્રગટાવી દેને. ને દરિયાના આ દસ્તાવેજો તારે નામે તૈયાર જ છે. દરિયાના આ દસ્તાવેજો તારે નામે તૈયાર જ છે. મધ દરિયામાં તરતા તરતા એક દીવો પ્રગટાવી દેને. ને નવી પેઢીને નામે થોડું અજવાળું તો પાથરતો જા. નવી પેઢીને નામે થોડું અજવાળું તો પાથરતો જા. છેલ્લા શ્વાસે મરતા મરતા એક દીવો પ્રગટાવી દેને. ને મંદિરમાં તો જળાહળાના ઝુમ્મર, જીગરભાઈ, મંદિરમાં તો જળાહળાના ઝુમ્મર ઉપર સૂરજ ચમકે. દક્ષેશભાઈ, મંદિરમાં તો જળાહળાના ઝુમ્મર ઉપર સૂરજ ચમકે. એક ઝૂંપડા બાજુ વળતા એક દીવો પ્રગટાવી દેને. મંદિરમાં તો જળાહળાના ઝુમ્મર ઉપર સૂરજ ચમકે. એક ઝૂંપડા બાજુ વળતા એક દીવો પ્રગટાવી દેને. ને છેલ્લો શેર મનોજભાઈ કે શ્વાસોમાં સૂતેલી સાંજો ફરી જોઈને મળવા દોડે. શ્વાસોમાં સૂતેલી સાંજો ફરી જોઈને મળવા દોડે. એક અજાણ્યું જણ સાંભળતા એક દીવો પ્રગટાવી દેને. શ્વાસોમાં સૂતેલી સાંજો ફરી જોઈને મળવા દોડે. એક અજાણ્યું જણ સાંભળતા એક દીવો પ્રગટાવી દેને. અમથા અમથા રાતે ફરતા એક દીવો પ્રગટાવી દેને. અંધારાને કોસ્યા કરતા એક દીવો પ્રગટાવી દેને. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.